પાભરના અબાળા ગામે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું। અબાળા ગામે જમીન મુદ્દે અગાઉ દબાણો દૂર કરવા બાબતે પૂર્વ સરપંચ સહિત સરપંચ વચ્ચે વિવાદ સર્જાયો હતો, જેને લઈ આજે વહેલી સવારે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું। જીપ ડાલુ કાર સહિત બાઇક વચ્ચે અથડામણમાં બંને પક્ષના 8થી વધારે લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી, જેમાં પાભરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ, વધુ ગંભીરને આગળ રિફર કરવામાં આવેલ। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો અબાળા ગામે દોડી જઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। પોલીસે કોમ્બીમ કરીને ઝઘડો કરનાર ઈસમોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતાં ગામમાં ફફડાટ ફેલાયો હતો। પાભર પીઆઈ એસડી ચૌધરીએ જણાવ્યું હતું કે પાભર પોલીસે 4 ટીમો બનાવી બંને પક્ષના આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે। મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે તે તાત્કાલિક પોલીસ સાથે અમે પહોંચી ગયેલા। અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે। બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે, હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું, એની બાજુમાં બહુ મોટું માટી નાખીને દબાણ કરી દીધેલું હતું। જે દબાણ 2-3 દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કર્યું। એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ભૂપતજીના ને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા, એટલે સામસામે ઝઘડો થયેલો છે। જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે। બીજો કોઈ બનાવ બનેલ નથી। કોઈ ઈસમોને પકડવામાં આવેલા છે? હાલ પૂરતા હજી ઈસમોને પકડવા નથી આવ્યા। દરેક ઘરે તપાસ કરી છે, એમના ખેતરોમાં પણ તપાસ કરી છે, પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી। અને આ ઈસમોને પકડવા માટે પોલીસે 4 ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે। કેટલા ઈસમો ઘાયલ છે સામસામે અંદાજે? સામસામે ટોટલ મળતી માહિતી મુજબ 7 થી 8 ઈસમો ઘાયલ છે। કોઈની સિરિયસ ખરી કોઈ એવા? એટલે એક એવો જેસોર કરીને છે કે જે સિરિયસ છે ને જેને રાધનપુર રિફર કરે છે, રાધનપુર પાટણ ખાતે રિફર કરેલ છે।